વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટર ની અંદર આપણે ચર્ચા કરતા હતા અથવા તે મુદ્દા ઉપર આપણે વાત કરતા. હવે એ પરમાણુના બંધારણની અંદર આગળના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, બરાબર, કેથોડ કિરણ નળીની અંદર જે આપણે ચર્ચા કરી એના કારણે આપણે ઇલેક્ટ્રોનની શોધ થઈ એની આપણે ચર્ચા કરી, બરોબર. ત્યાર પછીના ટોપિક ની અંદર આપણે જવું છે અને ટોપિક આપણે આપેલો છે ઇલેક્ટ્રોનનું વીજભાર અને દળનો ગુણોત્તર. શું આપેલું છે? આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર એવું આપી દીધું. હવે કદાચ તમને યાદ હશે કે આપણે આગળના લેક્ચરની અંદર થોડી ઘણી ચર્ચા એ કરી કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત છે. બરાબર, જે તે સમયે આપણે વાત કરી હતી કે ભાઈ કેથોડના કિરણો છે એનોડ તરફ આવે છે. એનોડ છે એની ઉપર નિશાની માઈનસ ની હોય, એ માઈનસ નિશાની તરફ તો જ આવે જો પ્લસ ની એનોડ ની છે નિશાની કેવી હોય પ્લસ, કે પ્લસ નિશાની તરફ તો જ આવે જો એનો વીજભાર છે એ માઈનસ હોય તો. બરોબર, તો ઇલેક્ટ્રોન પ્લસ પ્રશ્ન આપણી પાસે એ છે કે એની પાસે માઈનસ વીજભાર છે, પણ માઈનસ કેટલો? એની પાસે માઈનસ વીજભાર છે ઇલેક્ટ્રોન પાસે, પણ કેટલો વીજભાર છે એની પાસે? માઈનસ માં કેટલો? -1, -2, -3, -0. સમથિંગ કંઈક શું એની કિંમત કેટલી? આપણે એમ કે આની પાસે વીજભાર છે પણ કેટલો વીજભાર છે? કેમ કે કોઈ પાસે પ્રોપર્ટી છે પણ કેટલી પ્રોપર્ટી છે? કે કોક માનો તો માઈનસ વીજભાર છે તો આપણે કઈ કોક છે કોઈ વ્યક્તિ છે, બરોબર, કે એની પાસે દેણું છે ઘણું બધું, પણ કેટલું છે, કયા પ્રમાણની અંદર છે, કેટલો રેશિયાની અંદર છે, બરાબર છે, તો એ કિંમત કેટલી છે. અને બીજી વાત કે દળનો ગુણોત્તર. તો ઇલેક્ટ્રોન છે એ પરમાણુનો ભાગ છે, પરમાણુ કરતા અપરમાણ્વીય કણ છે, તો પરમાણુ કરતા પણ સૂક્ષ્મ છે. નો ડાઉટ ગમે એટલો સૂક્ષ્મ હોય, બરાબર, પણ એનું કઈક દળ તો હોય ને. આપણે દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી એનું દળ મેળવી શકીએ. પણ મેં તમને કીધું કે દળ સ્પેક્ટ્રોમીટરની જ્યારે શોધ થઈ હતી ત્યારે આ બધી બાબતોની ખ્યાલ નહોતો, બરાબર. તમે ત્યારે દળ સ્પેક્ટ્રોમીટર છે એની સંશોધન થયેલું નહોતું, નહીતર તો કઈ આવડો મોટો પ્રશ્ન આવવાનો નહોતો. તો એક વૈજ્ઞાનિક હતો જે થોમ્સન. આ જે થોમ્સન લગભગ મારા ખ્યાલથી 1897, એક્ઝેક્ટ સાલ કદાચ મને બહુ યાદ નથી, બરાબર છે, પણ કદાચ મારા ખ્યાલથી 1897 ની અંદર જ આ વૈજ્ઞાનિક છે એ આવેલો હતો અને એને આ બાબતની કંઈક ચર્ચા છે એ કરેલી, બરોબર. કઈ સાલની અંદર વાત કરું છું? 1897. વૈજ્ઞાનિક કોણ? જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તર માટે કેથોડ કિરણ નળીમાં અથવા તો ટ્યુબમાં કે નળીમાં, તમે જેમાં કહો, ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રને એકબીજાથી લંબરૂપે ગોઠવી પ્રયોગો કર્યા. 1897 ની અંદર જે થોમ્સન નામનો એક વૈજ્ઞાનિક હતો. આ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળના ગુણોત્તરમાં કેથોડ કિરણની જે ટ્યુબ હતી, બરોબર, કેથોડ કિરણની જે નળી હતી, એ કેથોડ કિરણ નળીની અંદર ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રને એકબીજાને લંબ ગોઠવ્યું. લંબ એટલે કદાચ તમને ખબર હશે, ગણિતની ભાષામાં આને લંબ તરીકે
કહેવામાં આવે દોસ્તો. શું કહેવામાં આવે? લંબ. માનો કે એકને તમે સીધી રીતે ગોઠવો તો બીજાને ઉલટી રીતે. માનો આ ભાગ છે બરોબર, આ માનો આને મેં વિદ્યુત ક્ષેત્ર કીધું તો આને મારે શું કહેવું પડે? ચુંબકીય ક્ષેત્ર. પણ નીચેની હકીકત વચ્ચે ગોઠવવાનું, આ તો જ એકબીજાને લંબ થાય. પણ કોને? તો કે કેથોડ કિરણ ટ્યુબમાં ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર છે એને એકબીજાથી લંબ રૂપે આપણે ગોઠવવાનું છે. હવે કેથોડ કિરણ નળીની અંદર ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર છે એને કઈ રીતે એકબીજાથી લંબ રૂપે ગોઠવવામાં આવે એની આપણે કદાચ જો આકૃતિ દોરીએ તો તમને કદાચ થોડો ઘણો આઈડિયા છે એ આવશે કે કેવી રીતે આ ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર છે એને લાગુ પાડવામાં આવે છે. દાખલા તરીકે તમારી બુકની અંદર મારાથી બહુ વ્યવસ્થિત આકૃતિ દોરાતી તો નથી, પણ છતાં વ્યવસ્થિત આકૃતિ દોરવાનો હું પ્રયત્ન કરું. આવી રીતે માનો કે આપણી પાસે એક ટ્યુબ છે. બરોબર, હવે આ ટ્યુબની અંદર આપણે પ્લેટો રાખીએ બરોબર, અને એ આ જે પ્લેટ આપણે રાખેલી છે એ પ્લેટની અંદર હું શું કરું તો કે એક બાજુ ચુંબકીય ક્ષેત્ર રાખું અને એક બાજુ વિદ્યુત ક્ષેત્ર લાગુ કરું. માનો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે એટલે અહીંયા પ્લસ આપું અને અહીંયા હું માઈનસ નિશાની આપું બરોબર. આ ભાગ છે આને હું કેથોડ કહું, આ ભાગ કેથોડ ઉપર ઋણ નિશાની હોય. આ ભાગ છે એને હું એનોડ કહું અને એનોડ ઉપર માઈનસ નિશાની. આમે શું લાગુ પાડ્યું છે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે. મતલબ કે આ પોઝિટિવ પ્લેટ છે, આ નેગેટિવ પ્લેટ છે. હવે આને મેં આવી રીતે ગોઠવ્યું. વિદ્યુત ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્ર મારે કેમ ગોઠવવું પડે કે આનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ઊભું ગોઠવેલું છે તો મારે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ રીતે ગોઠવવાનું છે કે મારે ચુંબકીય ક્ષેત્ર આનું ગોઠવવાનું છે. એટલે માનો કે અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર છે એને ગોઠવું છું. ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું છે. ચુંબકીય ક્ષેત્રની અંદર માનો કે આ n છેડો હોય તો આ s છેડો છે. એક n છેડો હોય તો બીજો છેડો છે એ કયો છે? s છેડો છે. આ બંને છેડાને મેં લાગુ પાડેલા છે. હવે આખી વાત છે એ આપણે અહીંયા સમજવાની છે કે અહીંથી આ જે કેથોડ કિરણ નળી જેમાં તમને ખબર હોય કે આપણે બંને છેડાને બેટરી સાથે દીધેલા હોય. આપણી પાસે જગ્યા નથી તો સીધો હું છેડો બેટરી સાથે એને આપી દઉં છું. હવે અહીંથી આ જે કેથોડ કિરણો હું આપીશ એટલે શું થશે? તો તમને સીધી વાત ખબર છે આ પ્રમાણે કે ભઈ વિદ્યુત પ્રવાહ છે એ અહીંથી આવી રીતે આગળ વધશે. હવે વિદ્યુત પ્રવાહ અહીંથી આગળ વધશે એટલે અહીંથી આ જે ભાગ છે અહીં સુધી સીધું આવશે. આ ભાગ છે અહીં સુધી આ જે હું ઘાટો કરી દઉં છું આ એનો પથ છે. અહીંથી કેથોડ થી લઈને એનોડ તરફ આ કિરણો જાય છે. હવે અહીંયા જે પ્લેટ છે એ આ પ્લેટની અંદર હું આ પ્રસ્ફુરણ પડદો ગોઠવી દઉં છું. આજે હું ગોઠવું છું શું ગોઠવું છું? આજે હું રચના કરું છું આખી કે આ રચના શેની કરું છું? પ્રસ્ફુરણ પડદા. આ જે ભાગ છે આટલો આ શું છે?
પ્રસ્ફુરણ પડવું શેનો બનેલો હોય Zn x અહીં સુધી આટલી પેલા હું વાત કરું આ પ્રમાણે આકૃતિની અંદર જે મેં દ્રશ્ય તમને બતાવેલું છે ખરેખર આની કઈ જરૂરિયાત છે કે આને ખાલી તો ઇલેક્ટ્રોનની દળ કેટલું હોય ને આપણે માપ કરશું એનો વીજભાર કેટલો હોય અને આ કઈ તમને કેસે નહીં કેમ વપરાતો સીધો કે આવો પ્રયોગ એને કર્યો તો સીધા આપણે આંકડા આપવાના છે પણ છતાં તમને એમ થાય કે સાહેબ છોડી દીધું એટલા માટે હું તમને કરાવું બરોબર બાકી આમાં આપણે કઈ મળવાનું કઈ ફંક્શન કેવું કર્યું તે બસ આપણે ખાલી મળવાનું ઓકે જે ફંક્શન આ પ્રમાણે કેથોડ અને એનોડ આ બે ધાતુની પ્લેટ છે કેથોડ એનોડ ને બીજું કઈ શું છે બે ધાતુના સળિયા અને ધાતુની સળિયા તમે લ્યો તો પણ ભલે અને ધાતુની બંને પ્લેટ લ્યો તો પણ ચાલે અને આ બે ધાતુની પ્લેટ છે એમાં એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું આવી રીતે અને બીજું શું લાગુ પડ્યું એને ફરતું ચુંબકીય ક્ષેત્ર ફરતી બાજુ ચુંબક આવી રીતે બે ગોઠવ અને અહીંયા પ્રસ્ફુરણ પણ દો આ આખું શૂન્યાવકાશ કે આમે જે ગોળાકાર દોરી ને રેડ કલર આજે આખો ભાગ મેં તમને દોરી દર્શાવ્યો આવો શા માટે મેં દર્શાવ્યો તો કે આ શું છે તો કે આ શૂન્યાવકાશ કરેલી એની ટ્યુબ છે આ શું છે એની શૂન્યાવકાશ કરેલી ટ્યુબ છે આવું શા માટે કર્યું અહીંથી સીધું કર્યું હોત તો એ તમને હમણાં સમજમાં આવશે તો આવું જ્યારે એને કેથોડ એનોડ ની જે પ્લેટમાં બેટરી એને જોઈ વિદ્યુત ક્ષેત્ર તો ના કે પણ એને વિદ્યુત પ્રવાહ આયા હવે શું થાય છે એને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબરૂપે ગોઠવું અને પછી એને કીધું કે હવે જે આ કિરણ નીકળે છે આ કેથોડ કિરણ જેને આપણે કહીએ ને આ કિરણને કેવું કહીએ છીએ આપણે કેથોડ કિરણ હવે આ જે કેથોડ કિરણને આપણે પ્લેટની અંદર આવ્યું હોય છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની વચ્ચે આવ્યું તો હવે આ કોણ છે એ સીધો જશે કે આમ આડા હવળો કે ગતિ કરશે વિચલન પામશે કે આ જે કેથોડ કિરણ છે એ કેથોડ કિરણ છે એ વિચલન પામશે કે નહીં પામશે તો આ કેટલું વિચલન પામશે એ કેટલું વિચલન પામશે એનો આધાર કોના ઉપર છે તો એ જે વિચલન પામશે એનો આધાર સમજવા માટે ત્રણ વસ્તુ ઉપર એ વિચલન જે પામવાનું છે એ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખશે પહેલું એમાંથી કહું છું કે વિચલનની માત્રા કે આ કેથોડ કિરણ છે કેટલું વિચલન પામશે વિચલન પામવું એટલે સીધું ગતિ કરવા બદલે ઊંચું જશે અથવા તો નીચું જશે સીધું નહીં જાય બરાબર આડા હવળું જશે એ કેટલું આડા હવળું જશે એની માત્રા કોના ઉપર આધાર રાખશે કારણ કે એમને તો કારણ કે આની પર વીજભાર છે આપણે ખબર પડી ગઈ કે આ કોણ છે એ કોણ છે કેથોડ કિરણ તો ઇલેક્ટ્રોન કેટલો વિચલન પામશે સીધી ગતિ કરશે કે નહીં કરે ગમન કરશે આપણે જોયું તે દિવસે બરોબર કે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બરોબર એ ગમન કરશે કેટલો ગમન કરશે એ આપણે જોવાનું વિચલન કરશે ગમન કરશે બરોબર પહેલું વાત આપણે આપી છે કે જે કેથોડ કિરણ છે એ કેથોડ કિરણના ઋણ વીજભાર પેલો જે ભાગ આપણે શું આપ્યો હોય કે કેથોડ કિરણ અથવા તમે કયો કે કણો પરના ઋણ વીજભાર કોના ઉપર કણો પરના ઋણ વીજભાર હવે કે કેટલો ઋણ વીજભાર છે હવે તમે માનો કે અહીંથી હું ગતિ કરાવું છું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું અથવા તો ખાલી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું તો તમને ખબર છે જેટલો ઋણ વીજભાર વધુ હશે એટલો આ પોઝિટિવ તરફ ખેંચશે બરોબર તો આનો મતલબ એ થયો કે જેટલો એ પછી વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર કે જેટલો ઋણ વીજભાર ની માત્રા વધુ જેટલા કણ પરના ઋણ વીજભારની માત્રા વધુ એટલું વિચલન વધુ થશે બરાબર પહેલા થી આપો કે કણો પર જેમ ઋણ વીજભારની માત્રા વધુ તેમ વિચલન વધુ બરોબર એ પછી તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ખાલી તો પણ ભલે અથવા તો ખાલી બે માંથી બે એકા લાગુ પાડવાનું અથવા તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો પણ ભલે બરોબર આ હામે હકીકત આ રીતે છે જેમ વિદ્યુત ક્ષેત્ર આ ઊંચું નીચું છે અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ એમ જ ચુંબકીય ક્ષેત્ર છે કે અહીંયા n હોય ને અહીંયા s છેડો બરાબર તો સીધી વાત છે કે હું કેથોડ કિરણનો ઋણ વીજભાર છે આ પોઝિટિવ પ્લેટ છે તો સીધી વાત છે જેટલો ઋણ વીજભાર વધારે એટલો આ ધન તરફ આકર્ષણ કરશે જેટલી શક્તિ આની પાસે વધારે હશે ઋણની એટલે આ પ્લસ તરફ આકર્ષણ પામશે અને એટલો અહીંયા નીચે શું પામશે અપાકર્ષણ પામશે અહીંયા અપાકર્ષણ પામે સીધું મારે શું થશે આકર્ષણ પામશે એટલે એની
આ બાજુ ગતિ કરશે, સીધું ગતિ કરવાને બદલે અહીંથી આ છેડા તરફ જશે. બરોબર છે? આ પહેલી વાત. બીજું નંબર 2, કણોના વજન, કે જે કેથોડ કણ છે અથવા તો જે ઇલેક્ટ્રોન છે આપણો, ત્યારે વાત કરી દીધી અત્યારે કહું, બરોબર, કે જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે એનો દળ કેટલું છે, બરાબર. હવે જો દળ વધુ હશે તો વિચલન ઓછું પામે, આ સીધી વાત છે. દળ વધુ હોય તો વિચલન ઓછું પામે. હું તમને સિમ્પલ એવી વાત કહું કે ધાબા ઉપર આ પેન અને તમે બે વ્યક્તિઓ ગયા ક્યાં, ટેરેસ ઉપર. હવે પહેલા તમારે શું જોવાનું, પહેલા આ પેન ને નીચે નાખવાનું, બરાબર. કેવી રીતે ગતિ કરે તો પેન ને બદલે ખાલી આટલું ઢાંકણું જ નાખવાનું, ઉપરનો ભાગ આ ખાલી ઢાંકણા જ નાખવાનું, બરોબર. આમ જોવાનું નીચે કે સીધું આમ જાય છે કે આમ આડાવડું થતું જાય છે. આડાવડું થતું જાય તો એનો મતલબ શું થયો કે વિચલન થાય છે. અથવા તો તમે જે જગ્યાએથી ટેરેસ ઉપરથી ફેંકો છો એક્ઝેક્ટ એ જગ્યાએ નીચે પડે છે કે આજુબાજુમાં જાય છે, બરાબર છે, એ જોઈ લેવાનું. અને પછી તો કે પેન ને ઢાંકણા, પછી બીજી પેન લેવાની અને એ બીજી પેન આખી નાખી દેવાની ઉપરથી નીચે, જોવાનું કે કેટલું વિચલન પામે છે, બરોબર. છતાં પણ તમને પ્રયોગમાં બરોબર ખબર ના પડે તો તમારે ત્રીજી વખત ટ્રાય કરવાનું. એક્ઝેક્ટ તમે નીચે ત્યાં જ કરો છો કે વિચલન પામો છો એ તમને ખબર પડશે. તો આનો મતલબ શું થયો કે જેમ કણનું વજન ઓછું, જેમ કણનું વજન ઓછું એમ વિચલન વધુ. આ સીધી સિમ્પલ વાત છે. માનો કે એક દિવાસળીની સળીને તમે ઉપરથી ફેંકશો એટલે એક્ઝેક્ટલી નીચે નહીં થાય. શું કામ? તો કે એનું વજન ઓછું છે એટલા માટે એનું વિચલન વધુ. તો આના ઉપરથી પણ આપણે એમ થયું કે જે કણો પર વજન ઓછું તેમ વિચલન વધુ. અને ત્યાર પછી ત્રીજી બાબત, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના બળ. આ પણ અગત્યની વસ્તુ છે કે માનો કે કોણ છે એ ધ્યાન ગતિ કરે છે પણ વિદ્યુત ક્ષેત્ર એટલું નથી, તો વિદ્યુત ક્ષેત્ર નબળું છે, તો વિદ્યુત ક્ષેત્ર નબળું હોય તો આ એટલું બધું આયા તરફ આકર્ષણ કરી શકવાનું નથી, બરાબર છે. તો સીધી ને સિમ્પલ વાત છે કે જેમ વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ એમ વિચલન વધુ. કારણ કે રૂટ વીજભાર આવે છે, જો આની પ્રબળતા ઓછી હશે તો એટલું બધું આના તમે ખેંચી શકશે ને આ નો ડાઉટ એના તરફ આ પોતાની શક્ય પ્રયત્ન કરશે આના તરફ આકર્ષણ, પણ જો આની શક્તિ વધારે હશે તો વધારે એને ખેંચી લેશે. એટલે આનો મતલબ શું થયો કે જેમ વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર ની પ્રબળતા વધુ તેમ કણોનું વિચલન વધુ, બરોબર. કે જેમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય એમ કણોનું વિચલન તો વધારે તરફ ખેંચે. નો ડાઉટ આ કણો તરફ આકર્ષાવાના જ છે. આ એટલો પોતાનો પ્રયત્ન કરે તરફ આકર્ષાય, પણ ઈ આકર્ષણ પર વધારે કરે તો તમે દોડી જાવ. મતલબ જી એમ ફેક્ટરની તમે વાત કરતા હો, બરોબર. આ ખાલી એમ ફેક્ટર છે, આ જી ફેક્ટર તરફ આકર્ષણ પામતું, બરોબર. તો નો ડાઉટ વિચલન એના તરફ આકર્ષાય, વિચલન થયું, પણ જી ફેક્ટર પણ એટલું આકર્ષણ સામું કરે તો વધારે પડતું વિચલન થાય, બરોબર. તો સેમ વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર હોય અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય કોઈ પણ, બરોબર. તો જો એની પ્રબળતા વધારે હશે તો બરાબર, જો એની પ્રબળતા વધારે હશે તો એનું વિચલન વધુ થશે, જો એની પ્રબળતા ઓછી હશે તો એનું વિચલન ઓછું થશે, બરાબર છે. ઓકે. ત્યાર પછી એને શું કર્યું, આ તો કોના ઉપર આધાર રાખે છે વિચલનની માત્રા એના કારણે. હવે ત્યાર પછી શું થયું તો કે ભાઈ થોમ્સને શું કર્યું તો કે થોમ્સન અહીંથી જે કિરણ બહાર નીકળે એ પહેલા એને શું કામ કર્યું તો કે એને માત્ર પહેલા વિદ્યુત ક્ષેત્ર લાગુ કર્યું, ચુંબકીય ક્ષેત્રને કાઢી દીધું. શું કર્યું યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રને એને લાગુ પાડ્યું ખાલી, ચુંબકીય ક્ષેત્રને એને શું કરી નાખ્યું
કાઢી નાખ્યું। હવે સીધું તમે મને કહો કે માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે તો આ કોણ સીધું જાય કે આ ઊંચા તરફ જાય? તો સીધી વાત છે કે આ કિરણ છે એ અહીંયા આ A બિંદુ છે, અહીંયા આ B બિંદુ છે અને અહીંયા આ C બિંદુ છે। આ હું સીધું આપી દઉં, ખરેખર આપવાનું નથી। તો આ કિરણ છે એ સીધું અહીંથી વિચલન પામીને સીધું ક્યાં જશે? A તરફ જશે। આ કિરણ છે એ સીધું વિચલન પામીને ક્યાં જશે? સીધું A તરફ। શું કામ? તો કે આ માઈનસ વીજભાર વાળું કિરણ છે, ઇલેક્ટ્રોન છે, આ પ્લસ છે, આ ચુંબકીય ક્ષેત્ર નથી, ખાલી વિદ્યુત ક્ષેત્ર છે। એટલે આ કિરણ સીધું ક્યાં જશે? A તરફ। એવી જ રીતે જ્યારે જે થોમ્સને જોયું કે એને વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખ્યું, માત્ર શું લાગુ પાડ્યું? એને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું, ત્યારે આ કિરણ છે એ કઈ તરફ આકર્ષણ થયું? કે આ કિરણ સીધું નીચેના છેડા તરફ આકર્ષણ પામ્યું। જ્યારે એને તેલ પછી શું કર્યું? તો કે વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખ્યું અને ચુંબકીય ક્ષેત્ર કાઢી નાખ્યું, બે કાઢી નાખ્યું। એટલે આ કિરણ સીધું ક્યાં ગયું? તો કે આ બી છેડા તરફ। એને વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખ્યું, શું કાઢી નાખ્યું ભેગું? ચુંબકીય ક્ષેત્ર પણ કાઢી નાખ્યું, બે કાઢી નાખ્યા। એટલે આ કિરણ ક્યાં ગયું? તો કે સીધું। હવે બીજું એને પછી હવે હું કીધું ત્રીજી વખત, ચોથી વખત વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્ર બે એક હારે લાગુ પડે અને બેયની શક્તિ એક સરખી રહે। જેટલું એને વિદ્યુત ક્ષેત્ર રાખ્યું એટલું એને શું રાખ્યું? ચુંબકીય ક્ષેત્ર। બેયની પ્રબળતા સમાન રાખી। હવે બેયની પ્રબળતા સમાન એટલે કિરણ સીધું આવ્યું। હું કામ આવું છું? તો કે બેયની પ્રબળતા સમાન હોવાને કારણે એકબીજાથી વિરુદ્ધ દિશામાં એને ગતિ કરી। આ બેયની પ્રબળતા છે એ શું થયું? નાશ પામ્યું અને નાશ પામવાને કારણે આ ઇલેક્ટ્રોન છે એને સીધી ગતિ કરી। જો ખાલી વિદ્યુત ક્ષેત્ર હતું તો ઇલેક્ટ્રોન A બિંદુ તરફ આવતું હતું, ખાલી ચુંબકીય ક્ષેત્ર હતું તો કિરણ C બિંદુ તરફ આવતું હતું। જ્યારે બે એક સાથે લાગુ પાડ્યા અથવા તો બેમાંથી કોઈ લાગુ જ ન પાડ્યા તો પણ કિરણ કે B બિંદુ તરફ, કારણ કે જ્યારે બંનેને એક સાથે લાગુ પાડ્યા ત્યારે બંનેની શક્તિ સમાન હોવાને કારણે એકબીજાથી નાશ પામ્યો, એટલા માટે કિરણ છે એને સીધી ગતિ કરી। આ પ્રયોગના અંતે બરોબર થોમ્સન છે એ થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળના ગુણોત્તરનું મૂલ્ય એને આપણે આપ્યું। ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે E ઉપર માઈનસ અને એનો દળ એટલે me લખું, માસ ઓફ ઇલેક્ટ્રોન, me માસ ઓફ ઇલેક્ટ્રોન, દળનો ગુણ આ બેનો ગુણોત્તર એટલે બેનો શું થાય? ભાગાકાર। આ વેલ્યુ એને પ્રેક્ટિકલના અંતે મેળવી 1.7588 ગુણ્યા 10⁻11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ। કુલમ એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે, કારણ કે વીજભારને કયા એકમ વડે દર્શાવવામાં આવે? કુલમ વડે। વીજભારનો એકમ કયો છે? કુલંબ, બરોબર? એટલે C, કેપિટલ C, અને દળનો એકમ કિલોગ્રામ છેદમાં અંશમાં આવે એટલે કિલોગ્રામ ઇન્વર્સ। આ એને વેલ્યુ મેળવી કોની? ઇલેક્ટ્રોનનો દળ અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર। આ બેના ગુણોત્તરની કિંમત એને પ્રેક્ટિકલી મેળવી, એટલે 1.7588 ગુણ્યા 10⁻11 કુલમ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ। આ વેલ્યુ એને આપણે મેળવી અને આપી, બરોબર? તો આ એનો દળ અને વીજભારનો ગુણોત્તર થયો, બરોબર? એમાં આપણે લખવું હોય તો લખાય કે જ્યાં me ઇલેક્ટ્રોનનું દળ છે e માઈનસ ઇલેક્ટ્રોનનો વીજભાર, પણ કેટલો છે એની ખબર નથી પડી, વીજભાર કેટલો છે એ ખબર નથી। આ બેનો ગુણોત્તર આટલો મળ્યો પ્રેક્ટિકલ અંતે, કેમ મળ્યો એ આપણે નથી કીધું, આપણે તો ખાલી આ વેલ્યુ આની મતલબ હજી નથી, આપણે આનું કઈ કામ નથી કારણ કેમ મળ્યું છે, આપણે તો ખાલી શું જોઈએ છે? ખાલી ઇલેક્ટ્રોનનું દળ કેટલું? ખાલી ઇલેક્ટ્રોનનું દળ, ખાલી ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? આ બંને આપણે તો આ બેનો ગુણોત્તર મળ્યો, ના ગુણોત્તર ઉપરથી હવે સીધી સરળતા આપણે મળી શકે, બરાબર છે? કે કેવી રીતે મળે આપણે હમણાં આગળ એની ચર્ચા કરવાના છે કે કઈ રીતે આ વીજભાર અને દળનો ગુણોત્તર છે આપણે એને મેળવીશું। પણ આ એને વીજભાર મળ્યો ને નીચે શું મળ્યો? કે ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર। આખો બે ભાગ છે એ વસ્તુની આટલી મળી। યાદ રાખજો કે વીજભારનો એકમ કુલમ છે અને દળનો એકમ કિલોગ્રામ છે, એટલે વીજભારનો એકમ કુલમ, આ C છે એને હું લખ્યું છે મેં કુલંબ, બરોબર? અને કુલમનો એ C કેપિટલ આવે અને દળનો એકમ કિલોગ્રામ, તમને ખબર છે એ પણ। ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીશું, ફરી પાછા આગળના લેક્ચરની અંદર આપણે વધશું ત્યારે બીજા એકમની વાત કરશું। ઇશ્યુએબલ નથી, કાંઈ જરૂરિયાત નથી, છતાં પણ તમે ટેક્સ્ટબુકમાં આપી છે, તમને એવું ના થાય કે સાહેબ આપણે ભણાય, બરોબર? એટલા માટે મેં તમને ખાલી સ્ટડી કરી દીધું, ભણાઈ દીધું કે આની વેલ્યુ આરે પણ આપણે કઈ મતલબ નથી। આપણે તો સીધું શું જોઈએ છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય,
ઇલેક્ટ્રોન દળ એટલે આમાં પણ આપણે કીધું નથી કે આ વેલ્યુ આવી કેમ, મેં ખાલી કીધું કે પ્રયોગમાં કે આવું આવ્યું, કેમ આવ્યું, શા માટે આવ્યું, આ કિંમત કયા અંકના આધારે, આવું કઈ આપણે કહેવામાં આવેલું નથી. બરાબર, ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર વધશું.